વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરની અંદર એટલે કે ગયા લેક્ચરની અંદર પરમાણ્વીય બંધારણની ચર્ચા કરી, પરમાણુનું આખું કક્ષા અને કક્ષક એની વાત કરી, ઇલેક્ટ્રોનની રચનાની વાત કરી. આજે આપણે જે વાત કરવાના છીએ, આજે આપણે ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 3 બરોબર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર છે બરોબર આપણા માટે બહુ જ અગત્યનું છે, કારણ કે આપણા 11-12 સાયન્સ કેમિસ્ટ્રીનો જે સિલેબસ છે એના 63% ચેપ્ટર છે એનો પાયો છે આ ચેપ્ટર ઉપર રહેલો છે. બરોબર, એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ભાગ 1, ભાગ 2, ડી અને એફ વિભાગના તત્વો, હાઇડ્રોજન, બરોબર, સંકીર્ણ સંયોજનો, આવા બધા ચેપ્ટર છે, રાસાયણિક બંધન, આ બધાની અંદર આપણને આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી બનવાનું છે. બરોબર, રાસાયણિક બંધન આની પછીનું ચેપ્ટર છે. હવે આ ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ તો આ ચેપ્ટર આમ તો તમે થોડાક જાણીતા છો એટલા માટે આપણે આ ચેપ્ટર શરૂ કરીએ છીએ. આ ચેપ્ટર તમારે 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 5 આવતું હતું છે. બરોબર, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મો આવર્તિતા, બસ એ જ છે, પણ અહીંયા થોડીક વધુ માહિતીઓ સાથે આપણે ભણવાનું છે. ત્યાં 10મા ધોરણના લેવલ મુજબની માહિતી સાથે આપણે ભણતા હતા. બરોબર, અને અહીંયા આપણે થોડુંક વધારે માહિતી સાથે ભણવાનું છે. ચલો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. આ ચેપ્ટરની અંદર શેની ચર્ચા કરવાની છે તો કે ભાઈ આવર્ત કોષ્ટકની ચર્ચા કરવાની છે, જે તમે 10માની અંદર જોઈ ગયા. બરોબર, કંઈક તમે 10માની અંદર કંઈક આવું આવર્ત કોષ્ટક જોયું હતું, જરાક હું તમને યાદ અપાવી દઉં. બરોબર ને, આવી રીતનું એક આખા પેજની અંદર આકૃતિ દોરેલી હતી, એમાં બધા તત્વો દર્શાવેલા હતા. બરોબર ને, નીચે 2 આડી હરોળ હતી. આપણે આવર્ત કોષ્ટકની રચના આવી છે. આ જે રચના છે ને એ આધુનિક આવર્ત કોષ્ટકની રચના છે. આપણે આ ચેપ્ટરની અંદર જેની ચર્ચા કરવાની છે, જે બાબતોની, એ શું છે તો આવર્ત કોષ્ટકનો ઇતિહાસ ક્યાંથી બનાવવાની શરૂઆત થઈ અને છેલ્લે મોડર્ન પિરિયોડિક ટેબલ ત્યાં સુધીની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. આમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે. બરોબર, એ બધાની પણ આપણે આમાં વાતો બધી કરવાની છે. ખૂબ જ રસપ્રદ ચેપ્ટર અને ખૂબ જ મજા આવે એવું ચેપ્ટર છે. બરોબર, એ ખબર આપણને કેમ પડે કે આમાં શું હશે તો કે આપણા વૈજ્ઞાનિક, રસાયણ વૈજ્ઞાનિક ગ્લેન ટી સીબોર્ગે તો એવું કીધું, વૈજ્ઞાનિકનું નામ છે ગ્લેન ટી સીબોર્ગ, ગ્લેન ટી સીબોર્ગ, એણે તો એવું કીધું કે ભાઈ આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્તમાં રજૂ કરનારું છે અથવા રજૂ કરે છે. એટલે આખું આવર્ત કોષ્ટક છે ને, આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનની હાવ ટૂંકમાં રજૂઆત છે. બરોબર, આખા કેમિસ્ટ્રીનું હાર્ટ કહી શકીએ, હૃદય કહી શકાય આપણે આવર્ત કોષ્ટક. બરોબર, જો આવર્ત કોષ્ટક ઉપર આપણે ફોકસ કરીએ, આપણે બરોબર શીખી લઈએ તો આપણને રસાયણશાસ્ત્રમાં મોટા ભાગે પ્રોબ્લેમ આવશે નહીં. બરોબર, બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે આપણને. મોટાભાગના પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણને આવર્ત કોષ્ટક છે એના સંદર્ભથી આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો ગ્લેન ટી સીબોર્ગે શું કીધું કે આવર્ત કોષ્ટક રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. પણ અહીંયા પાઠનું નામ છે તત્વોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. બરોબર, વર્ગીકરણ કરવું એટલે શું તો કે અલગ પાડવું. બરોબર, હવે શા માટે આવી જરૂરિયાત ઊભી થઈ તત્વોનું વર્ગીકરણ કરવાની એની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, એક નાની એવી ઘટના ઉપર આપણે નજર ફેરવીએ. ઈસવીસન 1800ની સાલમાં તત્વોની સંખ્યા છે ને 31 હતી, એટલે કે આજથી 220 વર્ષ પહેલાની વાત છે. ત્યારબાદ ઈસવીસન 1865
તત્વોની સંખ્યા 63 થઈ. ત્યારબાદ જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ તત્વની સંખ્યા વધતી ગઈ, 114 તત્વો થયા. અને લાસ્ટમાં અત્યારે હાલની અપડેટ પ્રમાણે ઈસવીસન 2020માં ટોટલ શોધાયેલા તત્વોની સંખ્યા કેટલે પહોંચી છે? તો કે ભાઈ 118 તત્વોએ પહોંચી. તો 31 થી જમ્પ મારીને ક્યાં પહોંચ્યા? 118. તો હવે આ દરેક તત્વો છે એનો મારે અભ્યાસ કરવો હોય તો એને મારે અલગ પાડવું પડે, વર્ગીકરણ કરવું પડે. બરોબર. હવે એક હું તમને ઉદાહરણ આપું, એને તમે સારી રીતે સમજી શકો કે તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ. બરોબર. પહેલાની આપણી શિક્ષણ પદ્ધતિ જે હતી કઈ હતી પદ્ધતિ? તો કે ગુરુકુળ પદ્ધતિ હતી, કે મહાભારત ને રામાયણ વખતમાં આપણે જોતા. એમાં વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણવા જાય. બરોબર. ગુરુ છે એ એક ઝાડની નીચે બેસી અને વિદ્યાર્થીઓ નીચે જમીન ઉપર બેસી અને ભણતા. બરોબર. ત્યારે કોઈ વર્ગ નહોતા પાડેલા કે આ ભાઈ કેજીનો વર્ગ, આ પહેલું ધોરણ, આ બીજું ધોરણ, આ ત્રીજું ધોરણ, આ ચોથું ધોરણ. બધા વિદ્યાર્થીઓને ભણાવતા. બરોબર. અત્યારે શું થયું? ત્યારે ભણવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી હતી? ખૂબ જ ઓછી હતી. એટલે ગુરુ છે એ પર્સનલી ધ્યાન આપતા. બરોબર. દરેક વિદ્યાર્થી ઉપર, દરેક વિદ્યાર્થીની સારી બાબતો, એના બધી બાબતોની એની ખબર હોતી. હવે અત્યારની પરિસ્થિતિ શું છે? તો કે અત્યારની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની સંખ્યા બહુ વધી ગઈ. હવે એક સ્કૂલ હોય, બરોબર, ધારો કે આપણી શાળા લઈ લો, કે બાળ મંદિરથી લઈને 12 સાયન્સ સુધીના વિદ્યાર્થીને એક હારે બેહાડી દેવામાં આવે તો બહુ મુશ્કેલી ઊભી થાય કે કોણ 10મા વાળું છે, કોણ 9મા વાળું છે, કોણ 11 સાયન્સ વાળું છે, કોણ 12 સાયન્સ વાળું છે, એ ઓળખી શકાય નહીં. એને ભણાવવું કઈ રીતે? બરોબર. કારણ કે બધાને અલગ અલગ હોય. પહેલા બીજા વાળું હોય તેને સરવાળા બાદબાકી, ભાંગાકાર, ગુણાકાર, બરોબર, ABCD, એના સ્પેલિંગ ને એવું બધું શીખવાડવું પડે. 12 સાયન્સ વાળાને શીખવાડી ન શકાય. એટલે દરેકને પોતપોતાના ગુણધર્મો મુજબ શું કરવામાં આવ્યા? અલગ પાડી દીધા વિદ્યાર્થીઓને. બરોબર. ક્લાસિફિકેશન કર્યું, એને વર્ગીકરણ કર્યું કહેવાય. બરોબર. તો એવી જ રીતે તત્વોના ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય તો તત્વોને બધાને શું કરવા પડે? વર્ગીકૃત કરવા પડે, અલગ પાડવા પડે, જુદા પાડવા પડે. ઓકે. હવે બીજું એક ઉદાહરણ હું તમને આપું. બરોબર. કરિયાણાની દુકાનનું આપણે ઉદાહરણ લઈએ. પ્રોવિઝન સ્ટોર. તમે ગયા જશો ને બધા? તમે જોયું કે આખું બધું તેલ ને ખાંડ ને મીઠું ને મરચું, મગ ને ચોખા, અડદ ને બધું દુકાનમાં ઢીગલો કરેલો હોય? તો કે નહીં. નાવાનો સાબુન, કપડાં ધોવાનો સાબુન, શેમ્પુ બધું ઢગલો કરેલો નહીં. દરેક વસ્તુને શું કરેલું હોય છે? વ્યવસ્થિત ખાનામાં ગોઠવેલી હોય છે. શા માટે? કારણ કે એને ગુણધર્મ મુજબ એને ગોઠવી નાખ્યું છે. જો એકારે હોય તો ગોતવામાં શું પડે? મુશ્કેલી પડે. બસ સેમ આવી જ રીતે તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ કે સમાન ગુણધર્મોવાળા તત્વોને અલગ અલગ ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા. બરોબર. હવે આની શરૂઆત ક્યારે થઈ? બરોબર. એની આપણે ચર્ચા કરીએ હવે. ઓકે. તો આજે તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂર ઊભી થઈ. બરોબર. તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો એનો સરળ જવાબ આવે કે દિવસે ને દિવસે તત્વોની સંખ્યામાં શું થતું ગયું? વધારો. એટલે દરેક તત્વના ગુણધર્મો ગુણધર્મો છે ને બે પ્રકારના હોય: ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ઓકે. તો તેનો અભ્યાસ કરવો વૈજ્ઞાનિકો માટે શું થતું હતું? મુશ્કેલી ઊભી થતી હતી. બરોબર.
આ ઉપરાંત બીજી ઘણી બધી બાબતો છે, તેના રાસાયણિક ગુણધર્મો, આ ઉપરાંત તેના અમુક જે ગુણધર્મો, સંરચના છે, બરોબર, એનું બંધારણ છે, આ બધી જ બાબતો છે વૈજ્ઞાનિકો માટે મુશ્કેલી ઊભી થતી હતી. એટલે એનું નિરાકરણ લાવવા માટે વૈજ્ઞાનિકોએ તત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું. હવે તત્વોનું વર્ગીકરણ કરવામાં તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો ભાઈ. શરૂઆત કરીએ તો આપણે ડોબ્રેનરેથી શરૂઆત કરીએ. ડોબ્રેનરે, જ્હોન ડોબ્રેનરે, ત્યારબાદ જ્હોન ન્યુલેન્ડ, બરોબર, ત્યારબાદ A.B. દ કાર્ટોઇસ, બરોબર, ત્યારબાદ દમિત્રી મેન્ડેલીવ, ખૂબ જ મોટું નામ રસાયણશાસ્ત્રની અંદર, દમિત્રી મેન્ડેલીવ, બરોબર, એને આવર્ત કોષ્ટકનું આખું સ્વરૂપ રજૂ કર્યું, બરોબર. અને ત્યારબાદ હેનરી મોસ્લે, આ બધા વૈજ્ઞાનિકો સમયાંતરે એક પછી એક, બરોબર, તત્વોના વર્ગીકરણ વિશે બહુ જ પ્રયત્નો કરી અને આપણને સરસ મજાનું આવર્ત કોષ્ટક આપણને આપ્યું છે, બરોબર. તો એની આપણે શરૂઆત કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ જો કોઈ વૈજ્ઞાનિક હોય કે એણે વર્ગીકરણની શરૂઆત કરી તો એમાં સૌથી પહેલું નામ આવે ડોબ્રેનરે, જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વર્ગીકરણની શરૂઆત કરી, બરોબર. સમયગાળો શું હતો તો કે 1800 લઈ અને 1829 સુધીના સમયગાળા દરમિયાન ડોબ્રેનરે આ કાર્ય કર્યું, બરોબર. એટલે ખાસો સમય વહી ગયો. વિચાર કરો તમે, 29 વર્ષ આ વૈજ્ઞાનિકે કામ કર્યું અને એણે એક નિયમ આપ્યો, બરોબર, જેને આપણે ત્રિપુટીના નિયમ તરીકે ઓળખીએ છીએ. એટલે ખાસ કરીને ડોબ્રેનરે છે એ રસાયણશાસ્ત્રમાં શા માટે જાણીતા છે તો કે એણે ત્રિપુટીનો નિયમ રજૂ કર્યો, લોન્ચ કર્યો. આપણે એવું કહી શકીએ તત્વોને ત્રિપુટી. એટલે ત્રિપુટી ઉપરથી એક બાબત આપણને યાદ આવે. ત્રિપુટી એટલે શું છે તો કે ત્રણનો સમૂહ. ત્રણનો સમૂહ હોય ને ત્રિપુટી. આપણે એક બહુ ફેમસ ત્રિપુટી છે ભારતની, આપણને ખબર હોય છે, લાલ, બાલ અને પાલ. લાલ, બાલ અને પાલ યાદ આવી ગયું છે બધાને સમાજ વિદ્યા, બરોબર. શું આવે તો કે લાલા લજપતરાય, બાલ એટલે બાલ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. ઓકે, તો ત્રણનો સમૂહ છે આ, બરોબર. હવે હું એના હારે જોડું છું તો ડોબ્રેનર, આ તો ખાલી ઉદાહરણ આપું છું હું તમને. આપણી ત્રિપુટી લાલ, બાલ ને પાલ આઝાદીની ચળવળમાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો એમણે, બરોબર. હવે મૂળ વાત ઉપર આવી. ડોબ્રેનરે 1800 થી લઈને 1829 કયો નિયમ રજૂ કર્યો? ત્રિપુટીનો નિયમ. ત્રિપુટી એટલે શું? ત્રણનો સમૂહ. હવે એના માટે એણે શું કર્યું? તો સૌથી પહેલું કાર્ય ડોબ્રેનરે જે કર્યું એ ખૂબ જ અગત્યનું કર્યું. એણે શું કર્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વાળા તત્વોના ત્રણના સમૂહો બનાવ્યા. હવે આ કઈ રીતે કર્યું? ધારો કે એક ક્લાસ હોય એમાં હું 3નું ગ્રુપ બનાવું. ધારો કે આ ક્લાસની અંદર 65 છોકરા હોય અથવા 60 હોય અથવા 55 હોય અથવા 50 હોય. ધારો 50 રાખીએ. હવે 50 માંથી હું 3 ત્રિપુટી બનાવું. હાલો ભાઈ, સારું ગાઈ શકતા હોય એવા 3, સારું તબલા વગાડી શકતા હોય એવા 3, સારું વાંચન કરી શકતા હોય એવા 3, સારું લેખન એટલે કે લખી શકતા હોય એવા 3, સારું ક્રિકેટ રમી શકતા એવા 3, બરોબર, સારી ડ્રોઈંગ કરી શકતા હોય એવા 3. તો એ મેં શું કર્યું કે જે 3-3ના સમૂહ બનાવ્યા એના ગુણધર્મો કેવા છે? સમાન છે, કોમન છે.
તો ડોબ્રેનરે એ જ કામ કર્યું. એણે જે 3-3ના ગ્રુપ બનાવ્યા ને એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કેવા હતા? સમાન. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કેવા હતા? સમાન. ક્લિયર? હવે ડોબ્રેનરે ત્રિપુટી બનાવી, બરોબર. એમાં પહેલી ત્રિપુટી ની હું રજૂઆત કરું એ પેલા ત્રિપુટીનો નિયમ ભણીએ. ત્રિપુટીનો નિયમ કંઈક આવો છે, બરોબર, કે ત્રિપુટી એટલે 3નો સમૂહ છે. તો કે હા, મધ્યમાં રહેલા તત્વનો પરમાણવીય ભાર પહેલા ત્રીજા તત્વના કુલ પરમાણવીય ભાર કરતા અડધો હોય છે. આ શું કહેવા માંગે છે? લીટી વાંચીએ આપણે કે મધ્યમાં એટલે વચ્ચે રહેલા તત્વોનો પરમાણુય ભાર પહેલા અને ત્રીજા તત્વના કુલ પરમાણુય ભાર કરતા કેવો હોય છે? અડધો હોય છે, બરોબર. એટલે આપણે હવે ત્રિપુટી જોઈએ, બરોબર. તો ત્રિપુટીના ગ્રુપ એને બનાવ્યા એની આપણે ચર્ચા કરીએ. ચલો, કેટલા ગ્રુપ બનાવ્યા હતા એમણે? 3. એમાં હું તમને અત્યારે ખાલી માત્ર ને માત્ર પહેલું એટલે એને ગ્રુપ એટલે એને હું સમૂહ કહું. 1, સમૂહ 1, બરોબર. પહેલા સમૂહમાં એને કયા કયા તત્વો લીધા જુઓ તો કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, 3 તત્વોનો સમૂહ લીધો. આ ત્રણેયના ખાસ ગુણધર્મ, ત્રણેયમાં સમાનતા શું હતી? તો કે ત્રણેય મૃદુ એટલે નરમ, મૃદુ અને પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિય તત્વો હતા. એટલા માટે ત્રણેયને એક સમૂહમાં લેવામાં આવ્યા, બરોબર. તો ડોબ્રેનરેની પહેલી ત્રિપુટી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. હવે ત્રિપુટીનો નિયમ શું છે? તો કે ભાઈ મધ્યમાં રહેલો એટલે કે વચ્ચે રહેલું તત્વ એનું પરમાણુય ભાર પહેલા અને ત્રીજા તત્વના પરમાણુય ભારનો કુલ પરમાણુય ભારનો કેટલો હોય છે? અડધું. તો હવે અહીંયા જો લિથિયમનું પરમાણુય ભાર છે આપણે 7 લઈએ, બરોબર. અને પોટેશિયમનો પરમાણુય ભાર કેટલો લઉં? 39. તો હવે આ બંનેના પરમાણુય ભારનો સરવાળો કરું ને એને હું 2 વડે ભાંગું તો મધ્યમાં રહેલા તત્વનું પરમાણુય ભાર મને મળે, બરોબર. તો શું થાય? અહીંયા જો 7 + 39 એટલે કેટલા થયા? તો કે 46/2 23. તો વચ્ચેના તત્વોનું પરમાણુય ભાર કેટલો આવ્યો? 23. જો આ જે છે, બરોબર, આપણે જાતે નક્કી નથી કરી શકતા, બરોબર. એ આપણને વૈજ્ઞાનિકોએ શોધીને આપ્યું છે કે આનો પરમાણુય ભાર એટલો છે. એટલે કે નહીંતર સાહેબે ડાયરેક્ટ અહીંયા હાથ લખ્યા ને અહીંયા 39. જેવી રીતે પરમાણુય ક્રમાંકની ચર્ચા કરી એવી જ રીતે આપણે પરમાણુય ભારની પણ ચર્ચા આવશે કરવાની, બરોબર. પરમાણુય ક્રમાંક એટલે શું? તો કે તત્વોમાં રહેલા તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર. એમ પરમાણુય ભારાંક એટલે શું? તો કે પરમાણુમાં રહેલા પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો ને તો તેને શું કહેવાય? પરમાણુય ભારાંક. યાદ રાખજો ખાસ, પરમાણુય ભારાંક અથવા પરમાણુ ભાર કોને કહેવાય? તો કે ભાઈ પ્રોટોનની સંખ્યા વત્તા કોની સંખ્યા? ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, તેને પરમાણુય ભાર કહેવાય. એટલે એ શબ્દ આવ્યો છે પરમાણુય ભાર, એટલે આપણે એની ઓળખ લઈ લીધી. ઓકે. તો હવે ત્રિપુટીનો નિયમ પહેલા તત્વનું અને કયા તત્વનું? ત્રીજા તત્વનું. પહેલું તત્વ અને ત્રીજું તત્વ એના પરમાણુય ભારનો શું કરો? સરવાળો. તો તમને શું કરે? શું મળે? વચ્ચેના તત્વોનું પરમાણુય ભાર છે તે પ્રાપ્ત થાય છે. ઓકે. ત્યારબાદ ડોબ્રેનરેની બીજી 2 ત્રિપુટી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. પહેલી ત્રિપુટી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ.
બીજી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. નામ બોલું છું, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. બરોબર. કેલ્શિયમનો પરમાણુ ભાર 40 અને બેરિયમનો 137. તો 40 વત્તા 137 કરો એટલે કેટલા થયા? તો કે 177. ભાંગ્યા 2 કરો તો તમને વચ્ચેના તત્વોનું પરમાણ્વીય દળ મળે. કારણ કે આપણો નિયમ શું છે કે મધ્યમાં રહેલા તત્વોનો પરમાણ્વીય ભાર પહેલા અને ત્રીજા તત્વના કુલ પરમાણ્વીય ભાર કરતાં કેવો હોય? હાફ, એટલે કે અડધો હોય. તો બેનો સરવાળો કરો, એના ભાગ્યા 2 કર્યા એટલે 88.5. એટલે આપણે અંદાજિત બરોબર 88 લઈશું. કારણ કે આ જે ત્રિપુટીનો નિયમ આપ્યો ને આજથી 200 વર્ષ પહેલા લગભગ 98 બરોબર, ત્યારે એટલી બધી ટેકનોલોજીની સુવિધા નહોતી એટલે ચોક્કસ માપ નહોતું આવતું. બરોબર. પણ હવે તો આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીને આપણે પરફેક્ટ પરમાણ્વીય દળ નક્કી કરીએ. એટલે એ સમયમાં સ્ટ્રોન્શિયમનું પરમાણ્વીય દળ કેટલું લેતા હતા? 88.5. પણ આધુનિક અત્યારે હાલ કેટલું છે? તો કે 88 છે. ઓકે. આવું જ ક્યાં થયું? તો કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની વાત કરીએ તો ક્લોરિન અને આયોડિન એના બેના પરમાણ્વીય દળનો સરવાળો કરો અને એના ભાગ્યા કેટલા કરો? 2. બરોબર. તો કેટલો આવે? 81.25. બરોબર. તો હાલમાં બ્રોમિનનું કેટલું છે પરમાણ્વીય દળ? તો કે 80. લગભગ એની નજીક કહેવાય. એટલે ડોબ્રેનરે સાચો હતો આ બાબતે કે પહેલા અને ત્રીજા તત્વ છે બરોબર એનો પરમાણ્વીય દળનો સરવાળો કરો અને એના ભાગ્યા 2 કરો એટલે વચ્ચેના તત્વનું પરમાણ્વીય દળ મળે. પણ શરતો લાગુ. એણે શું શરત, કઈ શરતે વર્ગીકરણ કર્યું હતું? તો કે એણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું જોઈ હતી? એને સમાનતા. એના આધારે એને ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કર્યું હતું. બરોબર. પરંતુ ત્યારબાદ બીજા તત્વો માટે જ્યારે ત્રિપુટીનો નિયમ લાગુ પાડવામાં આવ્યો બરોબર, તો ત્યાં ડોબ્રેનરે છે એની ત્રિપુટીની સત્યતા રહેતી નહોતી. એટલે ટૂંકમાં એ બધા જ તત્વો માટે લાગુ પાડી શકાતો નથી. આ એની મર્યાદા છે. ડોબ્રેનરેની મર્યાદા બરોબર ત્રિપુટીના નિયમની કે બધા જ તત્વો માટે ત્રિપુટીનો નિયમ લાગુ પડી શકાતો નથી. માત્ર અમુક તત્વો માટે જ લાગુ પડી શકાય છે. બરોબર. અને બીજી મર્યાદા ડોબ્રેનરેની એ હતી કે ત્યારે તત્વોની સંખ્યા બહુ ઓછી હતી. બરોબર. તમે જુઓ તો એ સમયગાળામાં બહુ ઝાઝા તત્વો શોધાયા નહોતા. અત્યારે તો 118 થઈ ગયા. એટલે બધા તત્વો માટે ત્રિપુટીનો નિયમ આપણે લાગુ પાડી શકતા નથી. ઓકે. તો આજના દિવસ માટે આપણે એટલે અટકીએ છીએ ત્રિપુટીના નિયમે અને પછી આપણે આગળ છે એ ચર્ચા કરવાની છે. બરોબર. તો આ બાબત ખાસ યાદ રાખશું.